હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ મીન રાશિવાળા લોકો, લવ બર્ડ્સ. તો આજે આપણે જોવાના છીએ કે તેમના લાઈફ પાર્ટનરની હિડન ફિલિંગ્સ મીન રાશિવાળા લોકો માટે કેવી છે. તો કોઈ એક વ્યક્તિ વિશે ફટાફટ વિચારો મનમાં ને મનમાં કે જેમને તમે ખૂબ પ્રેમ કરો છો, અને કોઈ પણ એક પાઇલ સિલેક્ટ કરો. લોટસ અથવા તો પિરામિડને સિલેક્ટ કરો. જે લોકોએ લોટસ પાઇલ સિલેક્ટ કરી છે તેમના પાર્ટનરની હિડન ફિલિંગ જોઈએ. આઈ એમ કન્ફ્યુઝડ બિટવીન માય ગોલ્સ એન્ડ ધીસ રિલેશનશિપ, ગીવ સમ ટાઈમ. એમનું કેરિયર ગોલ પણ અત્યારે એક બાજુએ એના ઉપર ફોકસ કરી રહ્યા છે, એક બાજુ રિલેશનશિપને મેન્ટેન કરી રહ્યા છે. તો એ થોડોક ટાઈમ માગે છે, ગીવ સમ ટાઈમ. બેને સાથે એ બેલેન્સ કરી શકવા માટે સમર્થ નથી. બંને વસ્તુ વચ્ચે બેલેન્સ નથી રાખી શકતા અને બ્રેક થ્રુની પરિસ્થિતિમાં ચાલ્યા જાય છે. કોઈ વાર એમને એમ થાય છે કે હું કાં તો મારા ગોલ પર ગીવઅપ કરી દઉં અથવા તો રિલેશનશિપ ઉપર ગીવઅપ કરી દઉં. પણ એ એવું કહે છે કે જસ્ટ ચીલ, બધું સારું થઈ જશે, મને થોડોક ટાઈમની જરૂર છે, હું આ બંને વસ્તુને ખૂબ જ સરસ રીતે મેનેજ કરી લઈશ. તો ગીવ સમ ટાઈમ. જેમણે પાઇલ 2 સિલેક્ટ કરી છે એમના લાઈફ પાર્ટનરની હિડન ફિલિંગ છે, યુ થિંક યુ આર ઓલવેઝ રાઇટ વિચ મેક્સ ડિફિકલ્ટ ટુ એક્સપ્રેસ માય ફિલિંગ્સ. તમને એવું એ વિચારે છે કે તમારું બિહેવિયર એવું હોય છે કે કાયમ હું જ સાચી હોઉં છું. બીજા કોઈની વાત તમે સાંભળતા નથી. એ તમારી સાથે આવું ફીલ કરે છે કે માત્ર ને માત્ર એમને સાંભળવાનું છે, કંઈ બોલવાનું કે જોવાનું નથી. મનાઈ કરવામાં આવી રહી તમારા તરફથી એમને. તો તમારે આ એનર્જીમાંથી બહાર આવવાનું છે. તમે ને તમારા પાર્ટનરની એનર્જી ખૂબ જ સારી છે. બંનેને સાયલેન્સમાં એકબીજાની ગલતીઓ વિશે વિચારવાની જરૂર છે કે ક્યાં ભૂલ થઈ રહી છે રિલેશન મેન્ટેન કરવામાં. તો મૌન રાખીને થોડુંક ટાઈમ આપીને વિચારશો તો તમને ખ્યાલ આવશે કે શું ભૂલ થઈ રહી છે. ખાલી સાંભળવાનું નથી, કોઈ સામેવાળી વ્યક્તિને બોલવાનો પણ મોકો આપવાનો છે. બેয়ে એકબીજાની લાગણીને એકબીજા સાથે શેર કરવાની છે, એક્સપ્રેસ કરવાની છે. જો એ પેચઅપ થઈ શકશે, એકબીજાને સાંભળવાનું ધૈર્ય આવી શકશે, તો તમારું રિલેશન જે છે એ ખૂબ જ એમાં તમને સક્સેસ મળશે. આ જનરલ રીડિંગ હોય છે, કલેક્ટિવ રીડિંગ હોય છે. જેમને રેઝોનેટ થાય એ રાખજો અને જેમને રેઝોનેટ ન થાય એ જવા દેજો. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર મારો નંબર આપેલો છે, તેમાં મને મેસેજ કરીને તમે પર્સનલ રીડિંગ બુક કરાવી શકો છો. થેન્ક યુ સો મચ.